समाचारों की शुरुआत करिए सूरतना मोटा वराछाમાં ગણેશ મહોત્સવમાં બાકાજીકી 5 ઓગસ્ટે થયેલી બવાલના વિડિયો ફૂટેજ સામે આવ્યા। અલ્પેશ કથિરિયા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસે બળ પ્રયોગ પણ કર્યો। સુદામા કા રાજા ગણેશ મહોત્સવ સ્થળે આ બબાલ કરી હતી। આયોજકો અને અલ્પેશ કથિરિયા વચ્ચે બોલાચાલી પણ થયેલી। અગાઉ અલ્પેશ કથિરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। વાયરલ ક્લિપમાં મોટો બખેડો કરવાની ચીમકી પણ આપી હતી। મોટી બબાલ છતાં હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી શા માટે નહીં, આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। તો 5 ઓગસ્ટે આ બબાલ થઈ હતી, વિડીયો ફૂટેજ સામે આવ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બે અલગ અલગ વિડીયો સામે આવ્યા છે કે જેમાં બાકાજીકી થઈ હતી। સુરતના મોટા વરાછાના ગણેશ મહોત્સવના દ્રશ્યો છે, જ્યાં અલ્પેશ કથિરિયા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। તો ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરેલો છે અને એ જ બબાલના દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સુદામા કા રાજા ગણેશ મહોત્સવના સ્થળે આ બબાલ થયેલી। તો આયોજકો અને અલ્પેશ કથિરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી। અગાઉ અલ્પેશ કથિરિયાની ઓડિયો ક્લિપ વાયરલ પણ થયેલી। જો કે વાયરલ ક્લિપમાં મોટો બખેડો કરવાની ચીમકી પણ આપી હતી। સવાલો પણ અનેક થઈ રહ્યા છે કે મોટી બબાલ છતાં પણ હજુ સુધી શા માટે કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ તે સવાલ છે। ગણેશ પંડાલમાં બબાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આયોજકો અને અલ્પેશ કથિરિયા સામે આવી ગયા છે, તો બીજી તરફ ખુરશીઓ પણ ઉછાળવામાં આવી રહી છે અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, આજે બબાલ થઈ છે, તથ્ય શું છે? ધ્રુવિસા, અલ્પેશ કથિરિયાને સુરત સહિત ગુજરાતમાં લોકો ગબ્બરના નામથી પણ જાણે છે। આ 5 તારીખે ગણેશોત્સવમાં આરતીનો કોઈ પ્રશ્ન હતો ને એ પછી જે બબાલ થઈ એમાં ઘર્ષણ થયું ને ઘર્ષણ થયું એટલે આયોજકો વચ્ચે જે ઘર્ષણ થયું એમાં પોલીસની પણ દરમિયાનગીરી આવી અને પોલીસે રીતસર ટોળાને વિખેરવા દંડાવાળી કરી છે અને કાયદેસર એ નેતા હોય તો ભલે પણ અન્ય એમની સાથે હતા એમને પણ એ લોકોએ દંડાવાળી કરી, પણ આજ દિન સુધી આ બળ પ્રયોગની કોઈ પ્રતિક્રિયા નથી અલ્પેશ કથિરિયા તરફથી આવી, નથી કોઈ પોલીસ ફરિયાદ થઈ। એટલે લોકોમાં એક અટકળો તેજ બની છે કે એક સમયે નાની એવી બબાલ થાય તો પોલીસ સ્ટેશને ધરણા કરી બેસતા અલ્પેશ કથિરિયા કેમ શાંત થઈ ગયા? ખરેખર હતી એક જે સૂત્રો પાસેથી માહિતી એવી મળી છે કે આરતી માટેનો એક પંડાલ, જે ગણેશનો જે પંડાલ હતો એમાં આરતીનો કાર્યક્રમ હતો, આરતીમાં તેઓની હાજરી હતી, પણ આરતી પછી જે સન્માન થવું જોઈએ એ સન્માનમાં પ્રશ્ને કોઈ આયોજક સાથે બબાલ થતા બંને જૂથો આમને સામને આવી ગયા હતા અને પોલીસે પણ જાણે બરાબર મોકાનો લાભ લીધો હોય એ રીતે રીતસર દંડાવાળી કરીને આ ટોળાને વિખેર્યું હતું ને એમાં આ જે કહેવાતા નેતા અલ્પેશ કથિરિયા પણ આવી ગયા હતા। અલ્પેશ કથિરિયા અત્યારે શાસક પક્ષ ભાજપમાં જ છે, પણ કેમ આ મુદ્દે શાંત રહ્યા? પણ આ તો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે એને કારણે ફરીથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જે બોલાચાલી થઈ એની પણ માફી માફાત થઈ હોવાની પણ એક વાત સૂત્રો કહી રહ્યા છે, પણ અલ્પેશ કથિરિયા સહિત એમની સાથે જે સાથીદારો છે, પાટીદાર જે યુવાનો હતા, એમણે પણ લાઠી ખાધી છે એવા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે, કારણ કે બળ પ્રયોગ થયો છે। આ બહુ સત્ય વાત છે, એ જોવા મળી રહ્યો છે વાયરલ વિડીયોમાં। પરંતુ આ બનાવ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ સુરતમાં નથી થઈ અથવા કોઈ અલ્પેશ સહિત કોઈ નેતાઓએ પાટીદાર પોલીસની આ કામગીરી અંગે પણ કંઈ કહ્યું નથી। એટલે તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવો ઘાટ છે। હવે જોવાનું એ રહે છે કે આમાં એ લોકોની પ્રતિક્રિયા શું આવે છે। આપણી સાથે વિજય દેસાઈ છે। વિજયભાઈ, આખી જે પ્રશ્ન છે અલ્પેશ કથિરિયા આમ તો ગબ્બર કહેવાય છે, નેતા કહેવાય છે, ભાજપમાં છે અત્યારે, અને આ જે બનાવ બન્યો એની આખી પૂર્વ ભૂમિકા જો આપની પાસે કંઈ સંકેત હોય તો? આ બાકાજીકીનું મૂળ કારણ છે સુદામા કા ગણેશ મહોત્સવ મંડળ જે ચાલે છે મોટા વરાસામાં, ત્યાંની આ ઘટના છે કે જ્યાં સન્માન માટે થઈને થયેલી આ બબાલ છે। એ બબાલમાં હવે એવી બાકાચીકી બોલી કે સન્માન લેવા ગયા હતા અને બરાબરનો મેથી પાક મળ્યો હોય ને એવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। પરંતુ આ ઘટનાની અંદર સામાજિક ધોરણે સમાધાન થઈ ગયું છે એવો દાવો પણ કરાઈ રહ્યો છે, પરંતુ વિડીયો ફૂટેજમાં જે પ્રકારે દેખાઈ રહ્યું છે તો તેમાં સીધી જ રીતે એક ધાર્મિક પ્રસંગની અંદર જઈ અને શાંતિ ડહોળાય એ પ્રકારનું વાતાવરણ આ ટોળકીએ અને ઉશ્કેરાયેલા લોકોએ કર્યું હતું। તેમ છતાં હજી સુધી કોઈ પોલીસ કાર્યવાહી કે એવું કશું ન થવાને કારણે આ પ્રશ્ન હાલ ચર્ચામાં છે કે આખરે તમારું વ્યક્તિગત સન્માનને લઈને જે બબાલ હતી એ બબાલનો એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી, જેમાં અલ્પેશ કથિરિયા કથિત રીતે કહી રહ્યા હતા કે આજે સાંજે જોઈ લઈશું તમને। એટલે જે આયોજકો છે એમાં વિપુલ દેસાઈ નામના એક વ્યક્તિનો પણ નામ સામે આવે છે કે તેમની સાથે તેમને આ ટેલિફોનિક વાતચીત કરી હતી
મૂળ મુદ્દો એ હતો કે ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ જે આમંત્રિત સભ્યો હોય છે, મહેમાનોને સ્ટેજ પર લઈ જઈને એમનું સન્માન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને નીચે બેસાડે છે. તો આવા જ કોઈક મુદ્દાને લઈને કોઈક વ્યક્તિને સ્ટેજ પર બોલાવવા મુદ્દે અલ્પેશ કથિરિયાનું મગજ ચસક્યું હતું અને તેમણે કહ્યું કે એ વ્યક્તિને કેમ બોલાવ્યો, અમે નહોતા ત્યાં. એ સમયે અલ્પેશ કથિરિયા આરતીની અંદર ભાગ લઈ રહ્યા હતા અને એ મુદ્દાને લઈને સામેવાળા વ્યક્તિ કહે છે કે તમારું સન્માન થઈ ચૂકેલું છે, તમે આવ્યા હતા તો આરતીમાં તમને અલગ એક સન્માન આપ્યું છે, જેમનું બાકી હતું એમને સ્ટેજ પર રાખ્યા હતા. પરંતુ ત્યાં કંઈક રાજકીય રીતે કોઈક વોર્ડના સભ્ય છે, ભાજપ સાથે સંકળાયેલા છે, એવા વ્યક્તિનું સન્માન થતા અલ્પેશ કથિરિયા ગિનાયા હતા અને એને લઈને ઓડિયોમાં ધમકી આપી હતી અને એ ધમકી બાદ સાંજે ત્યાં આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. અને 5 ઓગસ્ટની આ ઘટના 5 સપ્ટેમ્બરની ઘટના છે, જેની અંદર આ જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો એને લઈને હવે આ વિડીયો વાયરલ થયો. જોકે ત્યારબાદ એવા સમાચાર હતા કે બંને વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. જોકે આ મુદ્દે અલ્પેશ કથિરિયા હાલ કશું કહી રહ્યા નથી, પરંતુ જોવાનું એ રહેશે કે શાંતિ ડોળનાર, શાંતિ ભંગ કરવો, ધાર્મિક કાર્યક્રમમાં જઈને ઉત્પાત મચાવો, આ પ્રકારની કામગીરી કરનારા, ભલે તેઓ ભાજપ સાથે હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે હોય, આ પ્રકારે ઓપન ધમકી આપીને જવું અને આ પ્રકારનું કૃત્ય કરવું. જોકે પોલીસે અંકુશ મેળવવા પ્રયાસ કર્યો, પોલીસની હાજરીમાં ઘટનાક્રમ થયો છતાં હજી સુધી પોલીસ પણ કેમ મૌન છે એને લઈને પણ સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. વિજયભાઈ, સવાલ એ જ થાય છે કે પોલીસે જો બળ પ્રયોગ કર્યો હોય તો અલ્પેશ સહિત આની મંડળી, કોઈ પણ પાટીદાર નેતાઓ પણ આયોજકો તરીકે કંઈ પણ ફરિયાદ કે અથવા પોલીસ સામે કરે, પોલીસે પણ આ ઘર્ષણ અંગેની કોઈ ફરિયાદ નથી કરી, એનું કારણ શું હોઈ શકે? હવે એ પોલીસ જાણે, કારણ કે આમ તો સુઓ મોટો લઈ શકે છે કે એમની હાજરીમાં આવું એક કૃત્ય થયું છે કે જાહેરનામાનો ભંગ થાય તે પ્રકારની કામગીરી થઈ છે, છતાં પોલીસ કદાચ કોઈ સામાજિક દબાણના કારણે કે શાંતિ સુલેહની મધ્યસ્થીના ભાગરૂપે કોઈ ફરિયાદ નથી કરી કે કેમ, એ પોલીસ જાણે, એ પોલીસ સ્પષ્ટતા કરી શકે છે. પરંતુ અલ્પેશ કથિરિયા પણ મૌન છે અને આયોજકો છે એ પણ અત્યારે હાલ કહીએ તો મૌન છે, કારણ કે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો છે. વાત સન્માનની હતી, સન્માનથી બબાલ સુધી પહોંચી, બબાલ બાદ સમાધાન થયું, પણ આ સાર્વજનિક રીતે થયેલી વાત છે, સાર્વજનિક શાંતિ ડોળાય તે પ્રકારનું કૃત્ય થયેલું છે. એટલા માટે આ ચર્ચા કરવી પડે, કારણ કે આ પ્રકારના કૃત્યો જો આ પ્રકારે કોઈ સન્માનની વાત પર જો બબાલ કરે અને બબાલ બાદ સમાધાન થઈ જાય તો શું સાર્વજનિક શાંતિ ડોળવાનો તમામને અધિકાર મળી જાય છે? એ પ્રશ્ન અહીં પેદા થાય છે. એટલા માટે આ બાબત જરૂરી છે. ચોક્કસ. તો ધ્રુવિસા, કહી શકાય કે અલ્પેશ કથિરિયા જે કહેવાતા ગબ્બર નેતા કેમ શાંત રહ્યા છે, કેમ મૌન ધારણ કરી લીધું હતું, એ પણ અત્યારે સવાલ સર્જાયો છે. પણ જે વાયરલ વિડીયો, ઓડિયોમાં તો બહુ ઓછા લોકોને ખબર પડી હતી, માફામાફી થઈ આયોજક સાથે જે કાંઈ ગાળાગાળી થઈ હશે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો એમાં પોલીસ રીતસર અલ્પેશની સાથે આવેલા હોય કે અન્ય પાટીદાર યુવકોને પણ બળ પ્રયોગ કરી રહ્યાના પણ એક આક્ષેપ થઈ રહ્યા છે ને એ થઈ રહ્યા છે, એ ચોક્કસ દેખાય પણ છે દ્રશ્યમાં. છતાં આ પ્રશ્ને મૌન છે અને અલ્પેશ કથિરિયા જેવા નેતા કે જે અગાઉ આપણે ભૂતકાળ જોયા છે, વિઝ્યુઅલ આપણે ઘણા મીડિયામાં એ વિઝ્યુઅલ જોયા છે કે તેઓ આખા પોલીસ સ્ટેશનમાં પોતે બેસી જતા, આવા સંજોગોમાં અત્યારે બહુ મોટી વાત ગણી શકાય છે. જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. સંવાદદાતા રાકેશ પણ જોડાયેલા છે, રાકેશ પાસેથી પણ વિગતો મેળવીશું. રાકેશ, જે બવાલ થઈ હતી, એક તો વાયરલ વિડીયોનું તથ્ય જણાવશો, પોલીસ પણ મૌન છે અને અલ્પેશ કથિરિયા પણ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 4 તારીખના રોજ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યાને વિપુલ અને જે છે તે 2 આગેવાનો દ્વારા જે સાર્વજનિક ગણેશોત્સવ કાર્યક્રમની અંદર આરતી માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ આમંત્રણને લઈને અલ્પેશ કથિરિયા પોતાના જે સભ્યો જોડે છે તે આ ગણેશ પંડાલ ઉપર ગયા હતા. જો કે આ ગણેશ પંડાલના ઉપર અન્ય જે મહાનુભાવો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તે દરમિયાન છે તે જાહેર મંચ પર જે અલ્પેશ કથિરિયા સિવાયના અન્ય મહાનુભાવોને માન સન્માન માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે જાહેર મંચ ઉપરથી વક્તા દ્વારા અલ્પેશ કથિરિયાનું નામ માન સન્માન માટે બોલાવવામાં આવ્યું, ત્યારે અલ્પેશ કથિરિયાને સ્ટેજ પર ન બોલાવવા માટે જાહેર ઇશારો કરવામાં આવ્યો અને તેની સીધી નજર અલ્પેશ કથિરિયાની તે વક્તા ઉપર પડી હતી, જેથી અલ્પેશ કથિરિયાને માથું લાગી આવ્યું હતું કે તેમને ભાવભર્યું આમંત્રણ આપ્યા બાદ પણ તેઓનું આ પ્રમાણે અપમાન કઈ રીતે સહન કરી શકાય. એટલે આ તમામ બાબતોને લઈને છે તે સામાન્ય બોલાચાલ થઈ હતી, ટેલિફોનિક માથાકૂટ પણ થઈ હતી. જો કે આ કાર્યક્રમ દરમિયાન છે તે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા સહિતના જે સભ્યો છે તે સમયે ત્યાંથી ચાલ્યા ગયા હતા અને બીજા દિવસે એટલે કે 5મી તારીખના રોજ સવારના સમય દરમિયાન પણ વિપુલ અને તેના અન્ય આયોજકો જોડે ટેલિફોનિક વાતચીત કરી અને આ પ્રમાણે કરવા પાછળનું કારણ શું છે તેનો જવાબ માંગવામાં આવ્યો હતો.
પરંતુ ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ અનેક માથાકૂટ થઈ હતી અને સાંજના સમય દરમિયાન અલ્પેશ કથિરિયા સહિતના જે સભ્યો છે તે ફરી સુદામા કા રાજા ગણેશ પંડાલ છે ત્યાં આવશે તેવી વાત જણાવી હતી અને જ્યારે સાંજે અલ્પેશ કથિરિયા સહિતના જે સભ્યો જ્યારે સાંજે 5મી ઓગસ્ટના રોજ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન જે વિપુલ અને જે અન્ય આયોજકો વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી અને તે દરમિયાન જ પહેલાથી જ ઉત્તરાયણ પોલીસનો સ્ટાફ ત્યાં હાજર હતો, મોજૂદ હતો અને એકાએક છે તે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પાસ નેતાઓના સીધા આક્ષેપ છે કે પહેલાથી જ પોલીસે આડકતરી રીતે અંગત દાજ રાખી અને અલ્પેશ કથિરિયા સહિતના લોકો ઉપર બળ પ્રયોગ કર્યો છે. કોઈ ગંભીર બાબત આમાં હતી જ નહીં, માત્ર સામાન્ય બાબત હતી કે માન સન્માનની વાત હતી અને આ વાતને લઈને વતેસર થયું હતું. ત્યારે આ સમગ્ર બાબતને લઈને પોલીસે જે બળ પ્રયોગ કર્યો હતો, અલ્પેશ કથિરિયાનો કોલર પકડ્યો હતો, ધક્કામુક્કી કરી હતી અને ત્યારબાદ જ્યારે બોલાચાલી થઈ, ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસે લાઠીચાર્જ કર્યો અને તે દરમિયાન છે તે આ મામલો છે તે વધુ ગરમાયો હતો. જોકે હજી સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી નથી. દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે બંને પક્ષ તરફથી હાલ સમાધાન કરી લેવામાં આવ્યું છે, પરંતુ સાર્વજનિક ગણેશોત્સવ દરમિયાન થયેલી આ માથાકૂટમાં શા માટે હજી કોઈ ચોક્કસ જે કાર્યવાહી નથી કરવામાં આવી તે એક મોટો સવાલ છે. જી રાકેશ, આપ જોડાયેલા રહેજો. ધર્મેશ પણ આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશ, આ દાદાગીરી પોલીસની કે પછી અલ્પેશની? ચોક્કસ, જેમ રાકેશ આપણા સંવાદદાતાએ કીધું કે કદાચ પોલીસે દાજ કાઢી જી. લીધી. મેં કીધું ને કે એક ગબ્બર તરીકે ઓળખાતા અને પાટીદાર નેતા અને જેને કોઈ સામાજિક અને રાજકીય રીતે આગળ એવા અલ્પેશ કથિરિયાને સન્માનની બાબત હતી અને એ જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું એમાં જે પોલીસ જે બળ પ્રયોગ કરી રહી છે એ જાણે કોઈ આંદોલનકારી ન હોય એ રીતે એની પર બળ પ્રયોગ કરી રહી છે. એનો મતલબ એ છે કે કેમ પાટીદાર નેતાઓ ચૂપ છે. ખાસ કરીને જે આયોજકો સાથે જે માથાકૂટ થઈ એ પછી માફામાફી થઈ, પરંતુ પોલીસ વાળો જે બળ પ્રયોગ છે અને પોલીસે પણ કેમ આ લોકોએ સુલે શાંતિ ભંગનો કોઈ ફરિયાદ ન લીધી. આ બહુ મહત્વની વાત અત્યારે સુરત અને ગુજરાતના જે મહત્વના શહેરો છે ત્યાં થઈ રહી છે કે ગણપતિ પંડાલ માટે એ સ્પેશિયલ સ્કીમ હોય છે, સુલે શાંતિનો ભંગ ન થાય, જાહેરનામાનો ભંગ ન થાય, આયોજકોને પણ કહેવામાં આવે છે. તો એક માત્ર સન્માન આરતી વખતે જે મળવું જોઈએ એ ન મળ્યું એનો જ જો મુદ્દો હોય, બીજા દી ઓડિયો રિલીઝ થાય અને હવે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પોલીસની કામગીરી માટે પણ શંકા ઉપજાવે એવી છે. જો પોલીસે બળ પ્રયોગ કર્યો હોય તો એને ફરિયાદ પણ જાણવા જોગ દાખલ કરવી જરૂરી હતી, એ પણ થઈ નથી. એ મહત્વનું કામ અત્યારે દેખાઈ રહ્યું છે. ને હવે ટીકા એ પણ થઈ રહી છે કે પોલીસે એની જૂની દાજ ઉતારી કે શું અલ્પેશ કથિરિયા સહિત જે યુવાનો ઉપર જે બળ પ્રયોગ કર્યો છે એ પણ એક ખૂબ ચર્ચામાં આવ્યું છે. એટલે ધર્મેશ, આજે મૌન પોલીસનું પણ છે, અલ્પેશ કથિરિયા બંનેનું છે, પોલીસે બળ પ્રયોગ પણ કર્યો હતો. આ સૂચવે છે શું મૌન? ચોક્કસ, મૌન જે છે કે સૂચવે છે એ જ રીતે કે જે આંદોલનકારી નેતા તરીકે પ્રખ્યાત છે એ માણસ નામાં સામાન્ય બનાવ હોય તો વરાછા સહિત કોઈ પણ પોલીસ સ્ટેશન હોય, અલ્પેશ કથિરિયા રૂમાલ પાથરીને બેસી જાય, રૂમાલ પાથરીને આંદોલન કરે. આ અલ્પેશ કથિરિયા ઉપર જો અને એના સાથીદારો ઉપર જો અથવા એમની સાથે કોઈ સમર્થકો ઉપર જો બળ પ્રયોગ કર્યો હોય તો કેમ તેરી બી ચૂપ મેરી બી ચૂપ, મેં અગાઉ કહ્યું એવું થયું છે, એ જોવાનું છે. પણ પોલીસ માટે પણ એ છે કે એમણે જ્યારે આ બળ પ્રયોગ કર્યો છે, સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે આ વિડીયો વાયરલ થવાનો હતો તો જાણવા જોગ એન્ટ્રી હતી કે કેમ, બંને પક્ષે સમાધાન થઈ ગયું એનું નિવેદન છે કે કેમ, એ પણ સવાલો સર્જે છે. જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો. રાકેશ, આપ પણ જોડાયેલા રહેજો. અત્યારે બાબત પતી ગઈ છે અને એમાં બધે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે એટલે આ બાબતે કોઈ કોમેન્ટ નહીં થશે. પોલીસે લાઠીચાર્જ કર્યો છે તમારી ઉપર? જે હશે વિડીયો દેખાશે. અલ્પેશભાઈ, પરંતુ જે તે સમયે શું ઘટના બની હતી આપને કઈ ધ્યાન? નો કોમેન્ટ. પોલીસને પૂછું. અલ્પેશભાઈ, ખાસ કરીને શું ઘટના બની હતી ખાલી ઘટના જાણવી છે. નો કોમેન્ટ ચેતનભાઈ, નો કોમેન્ટ. અમુક બાબત એવી હોય છે કે બાબતે બોલવાનું નથી હોતું. નો કોમેન્ટ. 4 દિવસ પછી આ વિડીયો વાયરલ કરવાનું કારણ હું થોડો કહી શકું કોની પાસે વિડીયો છે કઈ રીતે, તો જેની પાસે વિડીયો હોય જ કહી શકે ક્યાંથી આવ્યો છે. આમાં નથી, આમાં એવું નથી લાગતું સામેવાળાનું કાવતરું હોઈ શકે? કારણ કે જે તે સમયે સમાધાન થયું છે અત્યારે. નો કોમેન્ટ એટલે નો કોમેન્ટ. પછી આપ ગમે એટલા સવાલ કરશો, નો કોમેન્ટ. જેટલે ધર્મેશ, અલ્પેશ કથિરિયાની જે પ્રતિક્રિયા સામે આવી તેમાં તેમણે ચોખ્ખું કહી દીધું કે નો કોમેન્ટ. તમે પોલીસને પૂછી શકો છો પણ હું પ્રતિક્રિયા આપવા તૈયાર જ નથી. નો કોમેન્ટ એ જ સવાલથી ભાગ્યા એવું દેખાઈ રહ્યું છે આ નેતામાં.
આ પરિવર્તન આવ્યું એવું લાગી રહ્યું છે, કારણ કે ગમે તે કારણોસર મેં અગાઉ પણ કહ્યું છે અને અત્યારે પણ એ જ પાછું એ દર્શાવું છું, ફરીથી એક વાત દોહરાવું છું કે જ્યારે નાનો બનાવ બને તો અલ્પેશ કથિરિયા જે તે પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કરવા સહિત કરતા એ જ પોલીસમાં ઘેરાઈ ગયા અને બળ પ્રયોગ થયો. લોકોએ આ વિડીયો નજરે જોઈ રહ્યા છે ત્યારે એમ કે છે નો કોમેન્ટ. કોણે વિડીયો વાયરલ કર્યો મને ખબર નથી, પરંતુ કંઈક રંધાયું છે. કોના તરફથી રંધાયું છે એ નથી, પણ સૌથી મહત્વની વાત છે કે જાહેરનામા ભંગ બગલ જે બખેડો કર્યો હોય એ પછી કોઈ પણ હોય પોલીસે એમના દફતરે નોંધ કરવી જોઈએ. એ પણ ધ્રુવિસા થઈ નથી, એ પણ બતાવે છે. પણ અત્યારે અલ્પેશ કથિરિયા પોતાની પ્રતિક્રિયામાં નો કોમેન્ટ દર્શાવે છે, ત્યારે એમ દેખાય છે કે કદાચ આ સમાધાનકારી વલણમાં પોલીસે ભલે દાજ ઉતારી હોય પણ તેની બી ચૂપ મેરી બી ચૂપ, જે મેં આપને અગાઉ કહ્યું એ જ સૂચિતાર્થ અત્યારે અલ્પેશ કથિરિયા કરી રહ્યા છે. જી ધર્મેશ, આપ બંનેનો જોડાવા બદલ આભાર. તો અલ્પેશ કથિરિયાનું જે નિવેદન સામે આવ્યું છે તે કહી રહ્યા છે નો કમેન્ટ્સ, હું કંઈ પણ બોલવા તૈયાર નથી, સમાધાન થઈ ગયું છે, તમારે સવાલ કરવો હોય તો પોલીસને પૂછો.